સ્વાગત છે આપનું અને કરન્સી માર્કેટ સાથે જો શરૂઆત કરીએ તો આજે ખાસ કરીને ડોલર સામે રૂપિયામાં એક પોઝિટિવ મૂવમેન્ટ આપણને બનતી દેખાઈ હતી। દિવસના અંતે 10 પૈસા નબળો થઈને 86.07 પ્રતિ ડોલર પર રૂપિયો આપણને બંધ થતો દેખાયો હતો। પણ આજના દિવસની જો ચાલ આપણે જોઈ લઈએ તો દિવસ દરમિયાન રૂપિયામાં ખાસ કરીને 20 પૈસાની મજબૂતી આપણે નીચલા સ્તરેથી જોઈ હતી અને 85.82 ના સ્તર પણ આપણને રૂપિયા પર બનતા દેખાયા હતા। ડોલર ઇન્ડેક્સની વાત કરી લઈએ 98 સ્તરની ઉપર અહીંયા ફરી એકવાર કામકાજ થતું દેખાઈ રહ્યું છે। શરૂઆતી કામકાજમાં એટલે દિવસની શરૂઆતમાં આપણે જોયું હતું 97ના સ્તરની પાસે કામકાજ ડોલર ઇન્ડેક્સમાં થતું દેખાયું હતું, તો ત્યાંથી એક રિકવરી આપણે જોઈ રહ્યા છે। એને પરિણામે રૂપિયો જે છે તે આપણને ડોલર સામે નબળો પડતો દેખાઈ રહ્યો છે। ક્રૂડમાં પણ જે રીતે ખરીદારી આવી છે તેને લીધે પણ ખાસ કરીને ભાવ જે છે તે આપણને નેગેટિવિટી તરફ ફરી એકવાર રૂપિયા પર આવતા દેખાઈ રહ્યા છે, તો ત્યાં એક ધ્યાન રાખવાનું રહેશે। ઘણા બધા ફેક્ટર અત્યારે રૂપિયાને અસર કરતા દેખાઈ રહ્યા છે, જ્યાં એફઆઈએસ તરફથી જે સેલિંગ આપણે જોઈ રહ્યા છે એને કારણે પણ સેન્ટિમેન્ટ ફરી એકવાર થોડા બગડતા દેખાઈ રહ્યા છે। પણ આ સપ્તાહ દરમિયાનની વાત કરી લઈએ અત્યાર સુધીમાં તો ડોલર સામે રૂપિયાની ચાલ જે છે તે આપણને મજબૂત થતી જ દેખાઈ રહી છે। અને ડોલર ઇન્ડેક્સની વાત કરી લઈએ તો એક નાની રેન્જમાં કામકાજ જોયું છે, જ્યાં સતત 99ના સ્તરની નીચે ડોલર ઇન્ડેક્સ આપણને કામકાજ કરતો દેખાઈ રહ્યો છે। આપણી સાથે ચર્ચા કરવા ટ્રેડબિલ સિક્યુરિટીઝના ભાવિક પટેલ જોડાઈ ગયા છે। ભાવિકજી, સ્વાગત છે આપનું। અને કરન્સી માર્કેટથી શરૂઆત કરીએ, કઈ રીતે જોઈ રહ્યા છો આજની જો આપણે કામકાજ જોયું છે ડોલર ઇન્ડેક્સ અને રૂપિયામાં? યુએસડીઆર પેરની વાત કરી લઈએ તો શરૂઆતી કામકાજમાં ડોલર સામે રૂપિયો પોઝિટિવિટી બતાવી રહ્યું હતું અને દિવસના અંતે 10 પૈસાની નરમાશ સાથે અહીંયા કામકાજ જોયું છે આપણે। હવે ખાસ કરીને અહીંયા કઈ રીતે ધ્યાન રાખી રહ્યા છો? કારણ કે જેમ જણાવ્યું તે પ્રમાણે એફઆઈએસ તરફથી સેલિંગ આવી રહી છે, ક્રૂડમાં એક દબાણ જોયું છે, તેમ છતાં પણ નીચલા સ્તરેથી તો કિંમતોમાં રિકવરી છે, એને કારણે એક પોઝિટિવિટી ખાસ કરીને ડોલર માટે બની રહી છે। રૂપિયામાં પરિણામે નરમાશ આપણે જોઈ રહ્યા છે। રેન્જની વાત કરી લઈએ તો કઈ રીતે હવે યુએસડીઆઈઆર માટે ધ્યાન રાખી રહ્યા છો? સૌથી પહેલા આપણે ડોલરની વાત કરીએ તો ડોલરમાં આપણે જોયું હતું કે જ્યારથી ઈરાન ને ઇઝરાયલનું સીઝ ફાયર થયું છે ત્યારે એક શાર્પ ડાઉનસાઇડ જોવા મળ્યું હતું, અને આપણે રૂપિયો પણ ઇનફેક્ટ ગઈકાલે જોઈએ તો નિયરલી 1% એક એપ્રિસિએશન જોવા મળ્યું હતું। આજે ઇનિશિયલ સ્ટેજીસમાં થોડુંક એપ્રિશિએટ થયો હતો અને પછી ફરીથી ડેપ્રિસિએશન થવા ચાલુ થયું, કારણ કે ડોલર ઇન્ડેક્સમાં પણ આપણે જોઈએ તો એક સારી એવી રિકવરી જોવા મળી છે। અને એનું એક કારણ એ પણ છે કે થોડુંક ઓવરસોલ્ડમાં જોયું હતું। સેકન્ડ આપણે જોઈએ તો રૂપિયામાં સ્લાઇટ અત્યારના વીકનેસ એટલે પણ છે, જેમ તમે કીધું કે આપણે ક્રૂડની વાત કરીએ તો ક્રૂડ પણ ગઈકાલના દબાણ પછી આજે થોડુંક સ્થિર થયું છે, અને એફઆઈની જે છે એ સતત આપણે જોઈ રહ્યા છીએ કે સેલિંગ પ્રેશર દેખાઈ રહ્યું છે। બીજું એક એ પણ છે કે આરબીઆઈ જે છે એ થોડુંક લિક્વિડિટી છે ઓછી કરી રહ્યો છે, કે જ્યાં એ લોકોએ રિવર્સ રેપો ઓપ્શન જે આ વીક કરવાના હતા એના માટે હોલ્ડ રાખ્યું છે, જેના લીધે એક્સપેક્ટેડ છે કે શોર્ટ ટર્મ ડ્યુરેશનના બોન્ડ yield જે છે એ પણ વધી શકે છે। એટલે આઈ થિંક ઓવરઓલ આ બધા ફેક્ટર્સના લીધે લાગી રહ્યું છે કે રૂપિયો જે છે એ થોડુંક જે એપ્રિશિએટ થઈ રહ્યો હતો હવે સ્લાઇડ અટકી શકે છે, અને અહીંયાથી 86.25 86.30 સુધી પણ લેવલ જોવા મળી શકે છે। તો ઓવરઓલ અહીંયાથી મને લાગે છે કે જે ડાઉનસાઇડ જે છે એ હવે આવી ચૂકી છે, અપસાઇડ થોડુંક પોટેન્શિયલ છે, એટલે અહીંયાથી લાગી રહ્યું છે કે આગળ જતા રૂપિયો જે છે ઓર ડેપ્રિશિએટ થઈ શકે છે 86.30 86.50 સુધીનો, અને 85-80નો એક સ્ટ્રોંગ સપોર્ટને નીચે આપણે કહી શકીએ કે એક રેઝિસ્ટન્સ દેખાઈ રહ્યો છે। ઓકે, તો અહીંયા રૂપિયામાં હજી પણ ફર્ધર ડાઉનસાઇડ આપણને જોવા મળતી દેખાઈ શકે છે। આ વ્યૂ અત્યારે રૂપી માટે બનતો દેખાઈ રહ્યો છે, તો ધ્યાન રાખવાનું રહેશે। અને લેવલ સ્પેસિફિક 85-80 સપોર્ટ લેવલ અત્યારે અહીંયા બનતા દેખાઈ રહ્યા છે, તો ધ્યાન રાખવાનું રહેશે। આગળ વધીએ અને સોના ચાંદીની ચાલ પર નજર કરી લઈએ તો સોનામાં આજે શરૂઆતી કામકાજમાં કિંમતો આપણે એમસીએક્સ પર વાત કરી લઈએ તો 97,345ના લેવલની આસપાસ રહેતી દેખાઈ હતી। અત્યારે જુઓ 97,322ના લેવલની આસપાસ અહીંયા કામકાજ થતું દેખાઈ રહ્યું છે, અને ઇન્ટરનેશનલ માર્કેટમાં 3326ના લેવલ ઇન્ટેક બનતા દેખાઈ રહ્યા છે। અહીંયા કઈ રીતે ભાવિકજી ધ્યાન રાખી રહ્યા છો સોના માટે? કારણ કે જે જેરોમ પોવેલની ટેસ્ટિમની થઈ હતી અને ત્યાં તેમણે જે નિવેદનો આપ્યા છે કે હવે મોંઘવારીને ધ્યાનમાં રાખીને જ વ્યાજદરને લઈને નિર્ણય લેવામાં આવશે, ટેરિફને લઈને જે અનિશ્ચિતતા બનતી દેખાઈ રહી છે, તો ત્યાં એક વખત ક્લિયરિટી જ્યાં સુધી નથી આવતી ત્યાં સુધી તેઓ વ્યાજદરમાં વધારો નહીં કરે, એ એક નિવેદન કહી શકાય સોના માટે।
માટે પોઝિટિવ બનતું દેખાઈ રહ્યું છે, કારણ કે ભૌગોલિક તણાવ તો ઓછા થયા છે એટલે સેફ હેવન ડિમાન્ડ આપણને જોઈએ એટલી નથી મળતી દેખાઈ રહી, પણ વ્યાજદર આ એક ફેક્ટર હજી પણ સોનાને સપોર્ટ કરતું દેખાઈ રહ્યું છે. કઈ રીતે ધ્યાન રાખી રહ્યા છો? લેવલ સ્પેસિફિક MCXમાં તો 1 લાખના લેવલ સસ્ટેન થતા નથી જોવા મળ્યા, પણ જે રીતની રિકવરી આપણે જોઈ રહ્યા છે ફરી એકવાર કિંમતોમાં અહીંયાથી આગળ વધારો જોવા મળી શકે છે? આઈ થિંક થોડુંક વેઇટ એન્ડ વોચ કરવું જોઈએ, કારણ કે જો ગઈકાલે આપણે જો કે શાર્પ કરેક્શન આવ્યો હતો ને એક્સપેક્ટેડ એ હતું, કારણ કે જે જ્યોપોલિટિકલ કન્સર્ન્સ ઓછા થયા છે એના લીધે સેફ હેવન છે ડિમાન્ડ છે ડેફિનેટલી ઓછી થઈ છે. ભલે અત્યારના ફેડ ચેરમેન કહી રહ્યા છે કે એ લોકો કેટલું રેટ કટ કરશે એ આગળ જતાં ઇન્ફ્લેશનને ટેરિફ ઉપર જોવાનું છે, બટ માર્કેટ તો મને લાગે છે કે ઓલરેડી પ્રાઇસિંગ કરી ચૂક્યું છે કે બે આ વખતે રેટ કટ આવવાના છે. જે રીતે બોન્ડ yieldટ્રેઝરી yieldદેખાઈ રહી છે, ચાલી રહી છે, એ રીતે એક્સપેક્ટેશન છે કે માર્કેટે આ વખતે બે રેટ કટ જે છે 25 બેઝિસ પોઈન્ટના એ ઓલરેડી એન્ટિસિપેટ કર્યા છે. એટલે સોનામાં પણ આપણે જોઈએ કે પ્રાઇસીસમાં કશેક ને કશેક થોડુંક તો ફેક્ટર્ડ ઇન થઈ ચૂકે છે. આજના દિવસમાં આપણે સોનું જોઈએ તો સાવ સીમિત દાયરામાં ટ્રેડ કરી રહ્યું છે, થોડુંક ગેપ અપ ઓપન થયા પછી, અને હાલ અત્યારના કોઈ પણ ડિરેક્શન દેખાઈ નથી રહ્યું. એટલે મને લાગે છે કે ગઈકાલના ફોલ પછી માર્કેટ અત્યારે ક્લિયરલી કોન્સોલિડેટ કરી રહ્યો છે. આઈ થિંક એક બે દિવસ જો અહીંયા 33ની ઉપર $3300 ઉપર જો સસ્ટેન થાય છે તો મે બી થોડીક રિકવરી આવી શકે છે. એટલે આજના દિવસમાં મને લાગે છે કે હાલ અત્યારના કોઈ મુવમેન્ટ દેખાઈ નથી રહી, એટલે વેઇટ એન્ડ વોચ કરવાની જે જોવા મળી શકે છે. ને MCXમાં 95,000નો ક્લિયરલી એક સ્ટ્રોંગ સપોર્ટ દેખાઈ રહ્યો છે, તો 95,000ની નીચે જાય તો જ મને લાગે છે કે કોઈ મિનિંગફુલ કરેક્શન જોવા મળી શકે છે અને 92,000 સુધી લેવલ. અદરવાઇઝ જ્યાં સુધી 95,000નો લેવલ ઇન્ટેક્ટ છે ત્યાં સુધી ઉપર 98,000 ને 99,000ના લેવલ્સ જે છે એ પણ ઓપન છે, તો એ ઉપર પણ આપણે જોવા મળી શકે છે. તો આજના દિવસમાં ક્લિયરલી ગોલ્ડને ઇગ્નોર કરવું જોઈએ, કારણ કે કોઈ મુવમેન્ટ દેખાઈ નથી રહી અને એકદમ સાઇડવેઝ ટ્રેડ કરી રહ્યું છે. તો સાઇડવેઝ કામકાજના કારણે અવોઇડ કરીને ચાલવાની સલાહ સોના માટે બનતી દેખાઈ રહી છે. $3300 ના સ્તર જો હજી અઠવાડિયું જળવાતા જોવા મળી શકે છે ઇન્ટરનેશનલ માર્કેટમાં, તો આપણને રિકવરી જે છે તે ત્યાં બનતી દેખાઈ શકે છે. અને સ્થાનિક બજારની વાત કરી લઈએ, 95,000નો સપોર્ટ લેવલ છે એ જ્યાં સુધી નથી તૂટતો ત્યાં સુધી ફરી એકવાર 98,000 99,000 સુધીના લેવલ્સ આપણને સોનામાં બનતા દેખાઈ શકે છે. તો અત્યારે ક્લિયરલી એક વેટ એન્ડ વોચની સ્થિતિ સોના માટે બનતી દેખાઈ રહી છે. ચાંદીની પણ વાત કરી લઈએ ભાવિકજી, અહીંયા ખાસ કરીને સ્થિતિ હવે સુધરતી જોવા મળતી દેખાઈ રહી છે. સોના કરતાં વધારે ચાંદીમાં જોઈએ તો આઉટ પરફોર્મન્સ બન્યું છે, કારણ કે સતત આપણે સ્થાનિક બજારમાં કિંમતો 1 લાખના સ્તરની ઉપર સ્થિર રહેતી દેખાઈ રહી છે. ઉપલા સ્તરથી થોડી ઘણી વધઘટ આપણે જોઈ રહ્યા છે, પણ 1 લાખના સ્તર જે છે તે ઇન્ટેક્ટ રહેતા દેખાઈ રહ્યા છે. ઇન્ટરનેશનલ માર્કેટની વાત કરી લઈએ, $36ની નીચે કામકાજ થતું દેખાઈ રહ્યું છે. કઈ રીતે ચાંદી માટે ધ્યાન રાખી રહ્યા છો અહીંયા? અને ગોલ્ડ સિલ્વર રેશિયોની પણ આપણે જો વાત કરી લઈએ તો હવે ક્લિયરલી એ ચાંદીના ફેવરમાં આવતો દેખાઈ રહ્યો છે. લાગી રહ્યું છે આ વર્ષના અંત સુધીમાં ચાંદી જે છે તે સોના કરતાં વધારે આઉટપરફોર્મ કરતી જોવા મળી શકે, કારણ કે અત્યારે જ સ્થિતિ આપણને એ રીતની બનતી દેખાઈ રહી છે. યસ, ગોલ્ડ સિલ્વર રેશિયો જોઈએ તો હજી પણ દેખાડી રહ્યું છે કે આ જે રેશિયો છે એ એટલીસ્ટ 86-84 સુધી તો આવી શકે છે. દેટ મીન્સ કે હજી પણ અહીંયાથી ચાંદી જે છે એ ક્લિયરલી આઉટ પરફોર્મ કરી શકે છે. ઇનફેક્ટ લાસ્ટ એક વીક તમે આપણે જોઈએ તો આઈ થિંક માર્ચ 1999 પછી પહેલી વાર એવું થયું છે કે 5 સતત દિવસ આપણે જોઈ રહ્યા છીએ કે ચાંદી વધી રહી હતી ને એની સાથે સોનું જે છે એ વધતું નહોતું, કે એ તો કરેક્ટ થઈ રહ્યું હતું. આવું લાસ્ટ આપણે આઈ થિંક 20 વર્ષ પહેલાં જે હતું કે જ્યાં સતત ચાંદી જે છે એ વધતી હતી કે એક ડિરેક્શનમાં જતી હતી, સોનું જે છે બીજી ડિરેક્શનમાં. યુઝ્યુઅલી એ લોકોનું કોરિલેશન જે તો 70% હોય છે, કે જ્યાં ચાંદી અને સોનું જે છે એક સરખો જ મૂવ આપતી હોય છે, રિલેટિવલી મે બી થોડુંક ડિફરન્ટ પર્સન્ટેજ ટર્મ્સમાં. એટલે એ ડેફિનેટલી દેખાડી રહ્યું હતું કે ચાંદી જે છે એ આઉટ પરફોર્મ કરી કે, પણ અહીંયાથી મને લાગે છે કે રનઅપ જે છે ચાંદીનો એ ખાસો એવું વધી ચૂક્યો છે, ઓવરબોટ સિચ્યુએશન છે. એટલે અહીંયાથી સ્લાઇટ શોર્ટ ટર્મમાં મને લાગે છે કે જો કરેક્શન ડ્યુ છે એ થોડુંક આવી શકે છે. શોર્ટ ટર્મમાં ચાર્ટ્સમાં પણ જોઈએ તો કોમ્પ્લેક્સ હેડ એન્ડ શોલ્ડર બની રહ્યું છે, જેનું બ્રેકડાઉન જોઈએ તો 1,05,000ની નીચે છે. આજે પણ 1,05,000ની નીચે થોડુંક ટ્રેડ કરી રહ્યું છે. એટલે ચાંદીમાં મને લાગે છે કે સ્લાઇટ કરેક્શન હજી પણ આવી શકે છે આજના ઇવનિંગ સેશનમાં. તો એમાં હું શોર્ટ કરવાની રિકમેન્ડેશન આપીશ. કરંટ માર્કેટ પ્રાઇસથી 1,05,700ના સ્ટોપ લોસ રાખી શકાય છે અને 1,04,200નો ટાર્ગેટ રાખી શકાય છે.
ઓકે, તો સિલ્વર માટે આ વ્યૂ અહીંયા બનતો દેખાઈ રહ્યો છે. સેલ કરીને ચાલવાની સલાહ બનતી દેખાઈ રહી છે. 1,05,700નો સ્ટોપ લોસ ધ્યાનમાં રાખવાનો છે. ટાર્ગેટની વાત કરી લઈએ તો નીચેની બાજુ 1,04,200 સુધીના લેવલ્સ આપણને સિલ્વર બતાવી શકે છે. અને ગોલ્ડ સિલ્વર રેશિયોની જો વાત કરી લઈએ તો તે લગભગ 86-84ની આસપાસ રહેતો દેખાઈ રહ્યો છે. તો ક્લિયરલી ચાંદી જે છે તે આઉટપરફોર્મ કરતી દેખાઈ શકે છે. સોનાને ધ્યાન રાખવાનું રહેશે. એ સાથે જ સમય થયો છે એક વિરામ લેવાનો. વિરામ બાદ બેઝ મેટલ્સની ચાર સાથે શોમાં આગળ વધીએ. વિરામ બાદ ફરી સ્વાગત આપનું. અને હવે ખાસ કરીને બેઝ મેટલ્સની ચાલ પર નજર કરી લઈએ તો શરૂઆતી કારોબારમાં મિક્સ્ડ કામકાજ સ્થાનિક બજારમાં આપણને બનતું દેખાયું હતું. અત્યારે લેવલ સ્પેસિફિક નજર કરી લઈએ તો કોપર, લેડ અને ઝિંકમાં થોડી ઘણી પોઝિટિવિટી બનતી દેખાઈ રહી છે, પણ એલ્યુમિનિયમ હજી પણ દરમાશ બતાવી રહ્યું છે. ભાવિકજી, એલ્યુમિનિયમ માટે એક સ્પેસિફિક વ્યૂ લઈ લઈએ, કારણ કે અહીંયા ખાસ કરીને જે રીતના આપણને કામકાજ થતું દેખાઈ રહ્યું છે અને દબાણ વધતું દેખાઈ રહ્યું છે, ચાઇના તરફથી જે રિટેલ સેલ્સના નંબર વધી રહ્યા છે એને કારણે સાથે જ ઇન્વેન્ટરી નબળી પડતી દેખાઈ રહી છે, એને કારણે એક ઘટાડો આપણે જોઈ રહ્યા છે. કઈ રીતે ધ્યાન રાખી રહ્યા છો એલ્યુમિનિયમમાં એક નરમાશ અને બાકી મેટલ્સ ક્યાં ફોકસ કરવું? આઈ થિંક આ મહિનાના સ્ટાર્ટિંગમાં જે ચાઇનાના મેન્યુફેક્ચરિંગ ડેટા આવ્યા હતા ક્લિયરલી થોડાક વીક આવ્યા હતા, જેને લીધે બેઝ મેટલ્સના પ્રાઇસીસ પર થોડીક ઇફેક્ટ થઈ હતી. બાકી બધી બેઝ મેટલ્સ કરતાં એલ્યુમિનિયમ જે છે મને લાગે છે કે વધારે વીક છે કમ્પેરેટિવલી, કારણ કે આપણે ભલે એલ્યુમિનિયમ ઇન્વેન્ટરીઝના ડેટા આપણે જોઈએ તો એ થોડાક વીક છે, બટ તે છતાં પણ જે ડિમાન્ડ જે છે એ ખાસ કરીને બહુ મોટી દેખાઈ નથી રહી. એટલે આઈ થિંક બધા જ બેઝ મેટલ્સમાં એલ્યુમિનિયમ છે એ મને લાગી રહ્યું છે કે વીક દેખાઈ રહ્યું છે. તો એલ્યુમિનિયમમાં જે ઇન્ટ્રાડેમાં પણ હું શોર્ટની પોઝિશન જ રિકમેન્ડ કરીશ 248ની આસપાસ, 245ના ટાર્ગેટથી અને 249ના સ્ટોપ લોસથી. કોપરની વાત કરીએ તો કોપરમાં સતત અત્યારના આઈ થિંક એક શોર્ટ સ્ક્વીઝ બની રહ્યું છે કે જ્યાં કોમેક્સમાં જોઈએ યુએસની એક્સચેન્જમાં તો ત્યાં ઇન્વેન્ટરી વધી રહી છે અને એલએમઈમાં જે છે ત્યાં પોઝિશન ઓછી થઈ રહી છે. અને એટલી બધી ઓછી પોઝિશન થઈ છે કે એક્સચેન્જે બેન કરવું પડ્યું કે કોઈ પણ શોર્ટ પોઝિશન જે છે એ ટ્રેડ નહીં કરી શકે. એટલે આઈ થિંક એ ક્લિયરલી સાઇન દેખાડી રહ્યું છે કે ઇન્વેન્ટરીઝનું કેટલું શોર્ટ સપ્લાય છે કોપરમાં, એલએમઈમાં. એટલે એની જોતા મને નથી લાગતું કે કોપરના પ્રાઇસીસમાં આપણને કોઈ બહુ મોટો ઘટાડો જોવા મળે, ડિસ્પાઇટ કે અત્યારના ડિમાન્ડ જે છે એ માઇલ્ડ જ છે. તો કોપરમાં હું બાયની રિકમેન્ડેશન આપીશ 882 નવા કોન્ટ્રાક્ટ જુલાઈની આસપાસનો, 889ના ટાર્ગેટથી સ્ટોપ લોસ રાખી શકાય 880નો. અને ઝિંકની વાત કરીએ તો ઝિંક પણ મને જે પોઝિટિવ દેખાઈ રહ્યું છે. આઈ થિંક જુલાઈ કોન્ટ્રાક્ટ જ્યાં સુધી 253ની નીચે નથી જતો ત્યાં સુધી પોઝિશન બાય જ રાખવી જોઈએ. તો એમાં પણ 255ની આસપાસ બાય કરી શકાય 257ના ટાર્ગેટથી અને સ્ટોપ લોસ રાખી શકાય 254નો. ઓકે, તો ત્રણ મેટલ્સ ખાસ કરીને ફોકસમાં બનતી દેખાઈ રહી છે, જેમાં એલ્યુમિનિયમની વાત કરી દઈએ તો ડાઉનસાઇડ હજી બનતી દેખાઈ શકે છે. ટ્રેન્ડ નેગેટિવ છે. 249ના સ્ટોપ લોસ, 245 સુધીના લેવલ્સ આપણને બનતા દેખાઈ શકે છે. 248ની આસપાસ મળે છે તો સેલ કરીને ચાલવાની સલાહ. કોપરની વાત કરી રહીએ, જુલાઈ કોન્ટ્રાક્ટમાં ખરીદારી કરીને ચાલવાની સલાહ બનતી દેખાઈ રહી છે. 882ના લેવલ્સની આસપાસ ખરીદારી કરો. 889નો ટાર્ગેટ બનતો દેખાઈ શકે છે. 880નો સ્ટોપ લોસ ધ્યાનમાં રાખવાનો છે. અને વાત કરી લઈએ ઝિંકની તો અહીંયા પણ જુલાઈ ફ્યુચર કોન્ટ્રાક્ટમાં ખરીદારી કરીને ચાલવાની સલાહ બનતી દેખાઈ રહી છે. 255ની આસપાસ ખરીદારી કરો. 257 ટાર્ગેટ, 254 સુધીના લેવલ્સ બનતા દેખાઈ શકે છે. તો વ્યૂ એક પોઝિટિવ કોપર અને ઝિંક માટે બનતો દેખાઈ રહ્યો છે. કોપરની આપણે વાત કરી લઈએ, તમને જણાવી દઈએ કે કિંમતોમાં જે ટ્રેન્ડ બનતો દેખાઈ રહ્યો છે છેલ્લા એક મહિનામાં 1%ની તેજી આપણે જોઈ છે. એક મહિનાની વાત કરી લઈએ તો 2%નો વધારો આપણને બનતો દેખાયો છે. અને 2025થી હાલ સુધી કોપરની કિંમતો લગભગ આપણને 23% જેટલી વધતી દેખાઈ રહી છે. તો એક સારું મોમેન્ટમ કોપરની કિંમતોમાં બનતું દેખાઈ રહ્યું છે. અહીંયા એક ધ્યાન રાખવાનું રહેશે અને નિષ્ણાંતો પણ ખરીદારી કરીને ચાલવાની સલાહ આપી રહ્યા છે. આગળ વધીએ અને ક્રૂડ ઓઇલની ચાલ પર નજર કરી લઈએ તો અહીંયા પણ આજે કામકાજ થોડું ઘણું વોલેટાઇલ ભર્યું બનતું દેખાયું હતું. શરૂઆતી કામકાજમાં બ્રેન્ટના ભાવ $68ની પાસે પહોંચતા દેખાયા હતા. અત્યારે પણ જુઓ ઓલમોસ્ટ 1.5% તેજી બ્રેન્ટમાં બનતી દેખાઈ રહી છે. અને નાઇનવેક્સની વાત કરી લઈએ તો ત્યાં પણ $65ની ઉપર ફરી એકવાર કામકાજ જોઈ રહ્યા છે. ભાવિક
ભાવિકજી, ક્રૂડ ઓઇલમાં આપણે જોયું છે આ સપ્તાહ દરમિયાન ઘણી વોલેટાલિટી આપણે જોઈ છે. અત્યાર સુધીની જો વાત કરી લઈએ તો લેવલ સ્પેસિફિક $78 ઉપર પણ ક્રૂડ બ્રેન્ટ જે છે તે પહોંચતું દેખાયું હતું. નાઇમેક્સમાં લગભગ $70 ઉપર કામકાજ જોયું છે આપણે. ફરી એકવાર જે કિંમતો આપણને ઘટતી દેખાઈ રહી છે, ઇઝરાયલ ઈરાન વચ્ચે જે યુદ્ધ વિરામ થયું છે એની અસર, સપ્લાય ડિસ્ટ્રપ્શન જેની ચિંતા હતી તે અહીંયાથી ઓછી થતી દેખાઈ રહી છે, એને કારણે કિંમતો થોડી ઘણી નબળી પડતી દેખાઈ રહી છે. પણ જે રીતના રિકવરી નીચલા સ્તરેથી આપણે જોઈ રહ્યા છે, લાગી રહ્યું છે આ ડાઉનસાઇડ થોડા લાંબા સમય માટે લિમિટેડ રહે, કારણ કે મારા હિસાબે તો રિબાઉન્ડ અહીંયાથી જોવા મળી શકે છે ફરી એકવાર. કઈ રીતે ધ્યાન રાખી રહ્યા છો? આઈ થિંક 2 દિવસમાં આપણે જોયું કે નિયરલી 10% ક્રૂડનું જે છે કરેક્શન જોવા મળ્યું હતું. એની પહેલાં પણ 2 વીકમાં જોયું હતું તે 10% વધ્યું હતું પણ ખરું. કારણ કે 12 દિવસ આપણે જોઈ રહ્યા હતા કે ઇઝરાયલની જ્યારથી કોન્ફ્લિક્ટ થયો છે ત્યારથી ક્રૂડના પ્રાઇસીસ ઘણા જ વધ્યા હતા. ઇનફેક્ટ લાસ્ટ વીક આપણે જોઈએ તો આઈ થિંક $3 થી $5 વોર પ્રીમિયમ જે છે એ પણ બિલ્ડ થયું હતું. અને ભલે માર્કેટ એટલું બધું એન્ટિસિપેટ નહોતું થતું કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં આઈ થિંક જે પેસેજ છે એ ઈરાન બંધ કરશે, કારણ કે ઈરાનને પોતાની ઇકોનોમી પર સ્ટ્રગલ થાય. અને એ જ જોવામાં આવ્યું હતું કે ઉપરની સાઈડ પર ક્રૂડ જે છે થોડુંક થાકી ગયું હતું, કારણ કે સન્ડે જે રીતે યુએસ એટેક કરે તો અને ઈરાને કીધું હતું કે લોકો સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ કરશે, બટ તે છતાં પણ આપણે ક્રૂડ જોયું તો નવો હાઈ નહોતું બન્યું. ઇનફેક્ટ એ દિવસ જ આપણને કરેક્શન જોવા મળ્યું હતું. પછી જ્યારે યુદ્ધ વિરામની ચર્ચા ચાલુ થઈ ત્યારથી આપણે એક સ્ટ્રોંગ ડાઉનસાઇડ જોવા મળ્યું હતું. એટલે અહીંયાથી મને લાગે છે કે હવે માર્કેટ જે છે ફોકસ કરશે ડિમાન્ડ એન્ડ સપ્લાય. જીઓપોલિટિકલ કન્સર્ન્સ હવે ઓવર થઈ ગયું છે અને ડિમાન્ડ અને સપ્લાયનું ફોકસ કરીએ એ થોડુંક હજી પણ નેગેટિવ છે, કે જ્યાં અત્યારના ટ્રમ્પ જે છે એને પણ થોડુંક સ્ટ્રેટેજિક શિફ્ટ કર્યું છે, કે જ્યાં એમને કીધું છે કે ચાઇના જે છે ઈરાન પાસેથી એ ક્રૂડ લઈ શકે છે. એટલે એ થોડુંક નેગેટિવ છે. પ્લસ એ પોતે અત્યારના કહી રહ્યો છે કે ડ્રીલ બેબી ડ્રીલ, યુએસનું શેલ પ્રોડક્શન વધારવાનો. બટ એ થોડું કોન્ટ્રાડિક્ટરી પણ છે, કારણ કે એ પોતે પ્રાઇસીસ પણ નીચે રાખવાનું જાય છે. એટલે મને લાગે છે કે અહીંયાથી હજી પણ જે કરેક્શન છે એ કન્ટિન્યુ થઈ શકે છે. બટ 2 દિવસની આટલી કરેક્શન પછી હવે લાગે છે કે 1-2 દિવસ થોડુંક કોન્સોલિડેટ થઈ શકે, એ બી થોડુંક શોર્ટ કવરિંગ એ થઈ શકે છે. એના પછી ફરીથી ડાઉનસાઇડ જોવા મળી શકે છે. આજના દિવસમાં હજી અહીંયાથી હું થોડુંક અપસાઇડ જવાની વેઇટ કરીશ. અરાઉન્ડ 56-50ની આસપાસ આવે છે તો ત્યાંથી એકવાર શોર્ટ કરી શકાય છે 55-70ના ટાર્ગેટથી, અને 5700નો સ્ટોપ લોસ રાખી શકાય છે. ઓકે, તો અહીંયા વ્યૂ ક્રૂડ માટે બનતો દેખાઈ રહ્યો છે. નેગેટિવિટી બનતી દેખાઈ શકે છે, પણ આ લેવલ પર નહીં. 5650ની આસપાસ મળે છે તો ત્યાંથી તમારે સેલ કરવાનું રહેશે. ટાર્ગેટની વાત કરી લઈએ તો 5570, સ્ટોપ લોસ 5700નો ધ્યાનમાં રાખી અને સેલ કરીને ચાલવાની સલાહ તમને બનતી દેખાઈ રહી છે 5650ના લેવલ્સની આસપાસથી. એ સાથે જ ફરી સમય થયો છે એક વિરામ લેવાનો. વિરામ બાદ એગ્રી કોમોડિટીઝની ચાલ પર નજર કરીશું. બાદ ફરી સ્વાગત આપનું. અને હવે એગ્રી કમોડિટીઝ પર નજર કરી લઈએ તો ભાવિકજી, અહીંયા સૌથી પહેલાં આજે કોટન પર વાત કરવી છે, કારણ કે વાવણીના ડેટા આપણને આવતા દેખાયા છે. અને નજર કરી લઈએ તો કર્ણાટકમાં ખાસ કરીને આ વાવણી આપણને વધતી દેખાઈ રહી છે. ગત વર્ષથી 7%નો વધારો આપણે જોઈ રહ્યા છે. મહારાષ્ટ્રમાં પણ 10-15% વાવણી ઓલમોસ્ટ પૂર્ણ થતી દેખાઈ રહી છે. આ બધાને જોતા કોટન માટે કઈ રીતે આઉટલુક બનતો દેખાઈ રહ્યો છે? અહીંયા કઈ રીતે ફોકસ? ઇનફેક્ટ કોટનને આ વખતે જે સીસીઆઈએ પ્રિડિક્શન આપી હતી ઘણી બધી ઉપર નીચે હતી, કે સ્ટાર્ટિંગમાં પહેલાં એવું કીધું હતું કે કોટનનું પ્રોડક્શન જે વધીને આવી શકે છે, પછી એ લોકોએ રિવાઇઝ કર્યું કે આ વખતે ઘટીને આવી શકે છે, અને હવે એ લોકો કહી રહ્યા છે કે પાછું વધી શકે છે. એટલે ડેફિનેટલી આઈ થિંક થોડુંક અનસર્ટનિટી તો છે કે સાચે વધીને આવવાની છે કે નથી આવવાની, વાવણી કેટલી થઈ છે. બટ જે રીતે અત્યારના હાલ શોઈંગ ટાઈમમાં જે ડેટા આવી રહ્યા છે એ તો દેખાડી રહ્યા છે કે ગઈ વખતે કરતાં જે આવવાનો છે એ થોડાક વધારે જ આવવાના છે. એટલે મને લાગે છે કે ઓવરઓલ આઈ થિંક આ વખતે પ્રાઇસીસ જે છે એના ઉપર થોડોક દબાણ જરૂરથી રહેશે. અને ઇનફેક્ટ કોટન ઓઇલસીડ કેકમાં પણ દેખાઈ રહ્યું છે કે જ્યાં લાસ્ટ વીક આપણે જોયું હતું કે 3220નો હાઈ થયો હતો, એ ત્યાંથી નિયરલી ₹100 31-20 સુધી આવી ચૂક્યું છે. એટલે મને લાગે છે કે એની સીધી અસર કોટન ઓઇલસીડ કેક પર જોવા મળશે. અને ઇનફેક્ટ વાયદો પણ આપણે જોઈએ જુલાઈથી ઓગસ્ટનો અને ઓગસ્ટથી સપ્ટેમ્બરનો, તો ₹100નો છે બદલો, જે વધારે દેખાઈ રહ્યો છે, જે દેખાડી રહ્યો છે કે અહીંયાથી એટલીસ્ટ પ્રાઇસીસ જે છે ઓર ઘટી શકે છે. એટલે ઓવરઓલ મને લાગે છે કે કોટન ઓઇલસીડ કેક, કપાસિયા ખોળ જે છે ત્યાંથી ઓર કરેક્શન આવી શકે છે. 3050-3070 સુધીનું પણ લેવલ જે છે જુલાઈમાં આપણને જોવા મળી શકે છે.
ઓકે, તો આ વ્યૂ અહીંયા બનતો દેખાઈ રહ્યો છે. કોટનની વાવણી જે રીતે વધતી દેખાઈ રહી છે તો ભાવ થોડા ઘણા નબળા રહેતા દેખાઈ શકે છે અને કપાસિયા ખોળ પર પણ આની અસર જોવા મળી શકે છે. જ્યાં લેવલ સ્પેસિફિક વાત કરી લઈએ 3050 3070 સુધીના લેવલ્સ પણ અહીંયા બનતા દેખાઈ શકે છે. તો અહીંયા એક ખાસ ધ્યાન રાખવાનું રહેશે. પણ એ સાથે જ ભાવિકજી સમય ફાળવી અમારી સાથે એગ્રી અને નોન એગ્રી કોમોડિટીઝ પર ચર્ચા કરવા બદલ આપનો આભાર. અને એ સાથે જ આ શોમાં બસ આટલું જ. મને પણ આપશો રજા. વધુ સમાચાર અને અપડેટ્સ માટે જોતા રહો CNBC બજાર. નમસ્કાર.